નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરની ઝોઝ પોલીસની માનવતા મેઘી ઉઠી છે. ખરા અર્થમાં પોલીસ પ્રજાનો મિત્ર બની અસ્થિર મગજના વ્યક્તિને પરિવાર સાથે મેળાપ કરાવ્યો છે. ઇમ્તિયાઝ શેખ, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર તથા કે.એચ. સૂર્યવંશી, નાયબ પોલીસ અધિક્ષક નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લાના તેમજ અન્ય વિસ્તારના ગુમ થયેલ વ્યક્તિઓને શોધવા અસરકારક કામગીરી કરવા સૂચના આપેલ હોય, જે આધારે ઝોઝ પોલીસ સ્ટેશનના મીઠીબોર વિસ્તારમાંથી તારીખ 30/11/2025ના રોજ સાંજના સમયે 112 મોબાઈલને મીઠીબોર ગામેથી એક અસ્થિર મગજના આશરે 82 વર્ષની ઉંમરના ઈસમ મળી આવેલ, જેને ઝોઝ પોલીસ સ્ટેશન લાવી નામ ઠામ પૂછતા તેણે પોતાનું નામ રમેશ હોવાનું જણાવ્યું હતું. બાદમાં તે કયા ગામનો છે તે જણાવી શકતો ન હતો, જે અંતર્ગત બીજા દિવસે તારીખ 1/12/2025ના રોજ સવારે અન્ય રમૂજી વાતો કરી મિત્રતાભર્યો વ્યવહાર કરીને પૂછપરછ કરતા પોતાનું નામ રવજીભાઈ સુખાભાઈ, ગામ કછોલીનો હોવાનું જણાવતો હોય, જે કછોલી ગામ નવસારી જિલ્લાનું હોય. ત્યાંના આજુબાજુના ગામના સરપંચોનો સંપર્ક કરી સદરી ઈસમનો ફોટો બતાવતા કોઈ ભાડ પત્તો મળેલ નહીં. બાદ ફરીથી સદરી ઈસમની પૂછપરછ કરતા પોતે ધમડાસા ગામનો હોવાનું જણાવતો હોય કે ગામના સરપંચનો સંપર્ક કરવા છતાં પણ કોઈ ભાડ પત્તો મળેલ નહીં. બાદ સદરી ઈસમનો ફોટો તથા તેણે બતાવેલ વિગત ગણદેવી પોલીસ સ્ટેશન નવસારી જિલ્લા ખાતે મોકલી આપતા મોડી સાંજે જાણવા મળેલ કે આ વ્યક્તિ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના એંધલ ગામનો. બાદ એંધલ ગામના આગેવાનનો સંપર્ક કરી શોધખોળ કરાવતા સદરી ઈસમ એઘલ ગામના કાળા તળાવ ફળિયા, તાલુકો ગણદેવી, જિલ્લો નવસારીનું જણાઈ આવતા તેઓના કુટુંબી મંગુભાઈ વિખુભાઈ હળપતિઓના કોન્ટેક્ટ કરી વિડીયો કોલથી ઓળખ કરાવતા સદરી ઈસમે તેના કુટુંબી દીકરા મંગુભાઈને જોઈને મંગો છે તેમ કહી ઓળખ કરેલી, જે બાદ તેઓના કુટુંબીજનોને બોલાવી અત્રેના પોલીસ સ્ટેશન ખાતે બોલાવી તેઓના કુટુંબી મંગુભાઈ વિખાભાઈ હળપતિ, રહેઠાણ એઘલ ગામ, કાળા તળાવ ફળિયા, તાલુકો ગણદેવી, જિલ્લો નવસારી તથા બીજા સાથેના માણસોને સોંપવામાં આવેલ છે. આમ ઝોઝ પોલીસ સ્ટેશન દ્વારા એક અસ્થિર મગજના આશરે 82 વર્ષની ઉંમરના ઘરેથી વિખૂટા પડેલ ઈસમને તેઓના કુટુંબી સાથે મિલાપ કરાવેલ છે. આમ ખરા અર્થમાં પોલીસ પ્રજાનો મિત્ર બની અસ્થિર મગજના વ્યક્તિને પરિવાર સાથે મેળાપ કરાવેલ છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.